સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાતાવરણ અને વરસાદને લઈને વાત કરીએ તો રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આણંદ અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી, ત્યારે ભરૂચ, સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તાપી, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી, ત્યારે દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને પાટનગર, ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, ત્યારે આ તરફ સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ વરસાદ થાય તેવી શક્યતાઓ। રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગાહી કરવામાં આવી છે। અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 3 જેટલી અલગ અલગ વરસાદી સિસ્ટમો જે છે તે સક્રિય છે અને તેના જ ભાગરૂપે ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રહી છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, દાહોદ, પંચમહાલ, નર્મદા સહિતના જેટલા પણ આ જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદનું યલો એલર્ટ આજના દિવસ માટે આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ જે વરસાદી સિસ્ટમ છે તે સિસ્ટમ તો દૂર છે, પરંતુ તેની અસરોના ભાગરૂપે જે આ વાદળછાયું વાતાવરણ અને મધ્ય ગુજરાતની અંદર હળવાથી ભારે વરસાદની કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે તેની સીધી જ અસરો જે દરિયાકાંઠા વિસ્તારોમાં થઈ રહી છે। દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, જામનગર, રાજકોટ સહિતના ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે અલગ અલગ 3 વરસાદી સિસ્ટમો હાલ સક્રિય છે અને આ સિસ્ટમોના કારણે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।